ફ્રેન્ડ્સ, હું આપનો મયુર સર. આગળ આપણે જે ચેપ્ટર નંબર 2 12મું ધોરણમાં આપણે સાંદ્રતાના એકમો મારા આગળના વિડીયોઝમાં તમે જોયા હશે. તો હવે આપણે ચેપ્ટરની તરફ આગળ વધી રહ્યા છે. તો આગળ વધવામાં જે આગળનો જે કન્સેપ્ટ, આગળનો જે મુદ્દો છે એ ખૂબ જ ઉપયોગી છે, જે તમારા અલગ અલગ પરીક્ષાઓ, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે, JEE નીટમાં, આ હરેક પોઈન્ટ્સ તમને કામમાં આવશે. તો એના આધારે આપણે આ ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છે, જેમાં મેં અહીંયા આગળ દર્શાવેલો છે મુદ્દો, જે છે દ્રાવ્યતા. તો પહેલું જ્યારે પણ તમે કોઈ પોઈન્ટ્સ જ્યારે પણ કવર કરો છો અથવા કોઈ પોઈન્ટ સમજો છો, તો એનો જે વર્ડ છે એનો મિનિંગ સમજવો ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આગળ મેં એની વ્યાખ્યા પણ બતાવેલી છે કે કોઈ પણ ચોક્કસ તાપમાને દ્રાવકના નિશ્ચિત જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય તો તેની શું કહેવામાં આવે છે? દ્રાવ્યતા. દ્રાવકનો જથ્થો નિશ્ચિત હોય, સમજો કે દ્રાવકનો જથ્થો કેવો છે? નિશ્ચિત છે, પણ એની અંદર મહત્તમ દ્રાવ્યનો જથ્થો ઓગાળાય તો એનો મતલબ એ કે દ્રાવ્ય દ્રાવકમાં શું થયું? ઓગળી ગયું. તો એની દ્રાવ્યતા પણ શું થશે? વધશે. અને આ જ દ્રાવ્યતાને વધારવા માટે જે અગત્યના પરિબળો છે, એ પરિબળો પણ મેં નીચે વિસ્તૃત રીતે સમજાવેલા છે કે દ્રાવ્યતા મુખ્યત્વે, ધ્યાન રાખજો, MCQs માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ઉપયોગી છે. એક દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધારિત છે. પહેલો કન્સેપ્ટ આ કે જે દ્રાવ્યતા છે એ કોના ઉપર આધાર રાખે છે? દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ. બીજી વસ્તુ છે તાપમાન ઉપર, અને ત્રીજી વસ્તુ છે દબાણ ઉપર. કે કોઈ પણ દ્રાવ્યતા છે, એ મુખ્યત્વે 3 વસ્તુ ઉપર, દ્રાવ્ય, દ્રાવકના સ્વભાવ, તાપમાન અને દબાણ ઉપર આધારિત છે. હવે આ જે મેં અહીંયા દર્શાવેલું છે એ હરેક વસ્તુ આપણે નીચે જેમ વિડીયોમાં આગળ જઈશું એમ આપણે એના વિશેની સવિસ્તૃત માહિતી મેળવીશું. તો પહેલું આપણે દ્રાવ્યતામાં પહેલો એક પોઈન્ટ કરવા જઈ રહ્યા છે, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. કે ઘન દ્રાવ્ય છે, પ્રવાહી દ્રાવક છે, તો એની દ્રાવ્યતા વિશેની આપણે સમજૂતી હવે પછી આગળ જોવા જઈ રહ્યા છે. તો ધ્યાનથી વિડીયો જોજો, પોઈન્ટ સમજજો, અને જે હું કહેવા માંગુ છું એ વિડીયો જેટલી વખત રિપીટ કરશો એટલો આ કોન્સેપ્ટ ઇઝીલી તમને તૈયાર થઈ જશે. તો અહીંયા આગળ મેં લખેલું છે કે દરેક પદાર્થ, સમજો, દરેક પદાર્થ એ પ્રવાહીમાં ઓગળતો નથી. કન્સેપ્ટ સમજો કે ઘન હોય કે વાયુ હોય, પણ આપણે અત્યારે જે કન્સેપ્ટની વાત કરી રહ્યા છે ઘનની, તો હરેક ઘન પદાર્થ પ્રવાહીમાં ઓગળતો નથી. તો એના આધારે મારા આ ચેપ્ટર નંબર 2ના પહેલા વિડીયોઝમાં મેં આવો એક પોઈન્ટ દર્શાવેલો હતો. એ પોઈન્ટ અહીંયા ફરીવાર રજૂ કરેલો છે કે જેટલા બી ધ્રુવીય દ્રાવ્ય હોય એ ધ્રુવીય દ્રાવકોમાં જ ઓગળે, અને જેટલા બી અધ્રુવીય દ્રાવ્ય હોય એ અધ્રુવીય દ્રાવકોમાં જ ઓગળે. સિમ્પલ વસ્તુ છે, પોઈન્ટ યાદ રાખજો. ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકોમાં જ ઓગળે, અધ્રુવીય અધ્રુવીયમાં જ ઓગળે. બરાબર. જો આ પોઈન્ટમાં ખબર ના પડે તો એનું પણ મેં નીચે ઉદાહરણ આપીને સમજાવેલું છે. તો અહીંયા આગળ ઉદાહરણમાં બતાવેલું છે કે ધ્રુવીય દ્રાવ્ય, આ બંનેમાં મેં દ્રાવ્ય લીધેલા છે NaCl એટલે કે મીઠું, સોડિયમ ક્લોરાઇડ, C12H22O11, જેને આપણે બીજા સ્વરૂપે લખીએ છીએ તો ખાંડ. આ બંને ઘન ધ્રુવીય દ્રાવ્ય છે. અને ધ્રુવીય દ્રાવકમાં સાર્વત્રિક, આપણે જે દ્રાવક લીધેલું છે એ સાર્વત્રિક દ્રાવક છે, જેને આપણે કહીએ છીએ પાણી. તો આ બંનેની ક્વોન્ટિટી ઓછી છે, જથ્થો ઓછો છે, જે આની અંદર દ્રાવ્ય થાય છે, એટલે દ્રાવ્ય ઘન અવસ્થા છે, દ્રાવક પ્રવાહી અવસ્થા છે. તો જે બી દ્રાવણ બનશે એ દ્રાવણ પણ કયું હશે? પ્રવાહી દ્રાવણ જ હશે. જ્યાં પાણી એ સાર્વત્રિક દ્રાવક છે, તો આ બંને ઘન પાણીમાં શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. જ્યાં આ બંને પદાર્થો ધ્રુવીય દ્રાવ્ય છે, જ્યારે પાણી એ ધ્રુવીય દ્રાવક છે, તો જ આ બંને પદાર્થો પાણીમાં દ્રાવ્ય થાય. વરના જો અહીંયા અધ્રુવીય દ્રાવક લઉં તો ધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે નહીં. એ માટે સામે મેં બીજું પણ ઉદાહરણ આપેલું છે, અધ્રુવીય દ્રાવ્ય અને અધ્રુવીય દ્રાવક. અધ્રુવીય દ્રાવકમાં મેં બેન્ઝીન લીધેલું છે, અને અધ્રુવીય દ્રાવ્યમાં નેપ્થેલિન, એન્થ્રેસિન્સ, જેની અવસ્થા ઘન છે. આ બંનેને બેન્ઝીનમાં દ્રાવ્ય કરવું તો ઇઝીલી દ્રાવ્ય થઈ જશે, કારણ કે બંનેનો સ્વભાવ અધ્રુવીય છે. પરંતુ નેપ્થેલિન અને એન્થ્રેસિન્સને જો હું પાણીમાં દ્રાવ્ય કરું,
આ બંનેને જો પાણીમાં દ્રાવ્ય કરું તો દ્રાવ્ય થતા નથી. કારણ શું? અધ્રુવીય અને ધ્રુવીય બંને એકબીજાથી વ્યસ્ત હોવાથી નેપ્થેલિન અને એન્થ્રેસિન્સ પાણીમાં દ્રાવ્ય થતા નથી કે NaCl અને ખાંડ એ બેન્ઝીનમાં દ્રાવ્ય થતા નથી. સમજણ પડે છે શું કહી રહ્યો છું? એટલા માટે જ આ હરેક કન્સેપ્ટ જેટલી વખત વિડીયો રિપીટ કરીને જોશો, સમજશો, સાંભળશો એટલું તમને ઇઝી પડશે વિદ્યાર્થીઓ. બરાબર છે? એ જ વસ્તુને ધ્યાનમાં લઈને આગળ આપણે નવો પોઈન્ટ મેં અહીંયા રજૂ કરેલો છે એ બી સમજજો. એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાતું હોય છે એક્ઝામમાં કે જ્યારે ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે કેટલાક દ્રાવ્ય ઓગળે અને દ્રાવણની સાંદ્રતામાં વધારો કરે છે. સિમ્પલ વસ્તુ છે. ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં નાખો તો ઘન દ્રાવ્ય પ્રવાહીમાં ધીમે ધીમે ઓગળીને દ્રાવણ બનાવશે અને એ દ્રાવણ બનાવે ત્યારે એ દ્રાવણની જે સાંદ્રતા છે એમાં પણ શું થશે? વધારો થશે. તો આ પ્રક્રિયા જે થઈ જેને કહેવામાં આવે છે વિલયન અથવા દ્રવીકરણ. વ્યાખ્યા સમજો, ઇમ્પોર્ટન્ટ છે. ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવક ઉમેરો કર્યો, દ્રાવણ બન્યું તો એનો મતલબ એ કે દ્રાવ્ય અને દ્રાવકમાં બંને એડ થયા, દ્રાવણ બન્યું તો એની સાંદ્રતા પણ વધી, જેને વિલયન અથવા દ્રવીકરણ કહેવામાં આવે છે. અને એના આધારે પણ મેં નીચે બતાવેલું છે દ્રાવ્ય વત્તા દ્રાવક પ્રક્રિયા પ્રતિવર્તી છે, દ્રાવણ મળ્યું. પણ આ બંનેમાં શરતોને અધીન કે આમાં તાપમાન અને દબાણ, આ જે પ્રક્રિયા થઈ ને એમાં તાપમાન અને દબાણ પણ કેવું હોવું જોઈએ? શરતોને અધીન. એટલે જે શરતો હોય ને એ પ્રમાણે જ તાપમાન હોવું જોઈએ. ખબર પડે છે શું કહી રહ્યો છું? આ વસ્તુ ખાસ સમજજો. બરાબર છે? કે આ વસ્તુ ખબર પડશે તો જ તમને આગળના જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ ખબર પડશે. વરના આગળના કન્સેપ્ટમાં પણ તમને ખબર પડશે નહીં. આ સમજજો. હજી પણ એક વખત તમને કહી રહ્યો છું. બરાબર છે? એ જ વસ્તુ આગળની તરફ આપણે કરવા જઈ રહ્યા છે. તો નીચે મેં એક વ્યાખ્યા બતાવેલી છે, જે વ્યાખ્યા છે સંતૃપ્ત દ્રાવણ. તો કે સંતૃપ્ત દ્રાવણ કોને કહે છે? તો એ વ્યાખ્યા પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? અને અસંતૃપ્ત બંને વચ્ચેનો નોર્મલ તફાવત પણ આવી શકે છે, અથવા એક્ઝામમાં MCQ અથવા 1 માર્ક્સની અંદર પૂછી શકે છે. તો અહીંયા લખેલું છે કે જે દ્રાવણ કે જેમાં આપેલ તાપમાન અને દબાણે વધુ દ્રાવ્ય ઓગળી શકતો નથી અથવા ઓગાળી શકાતું નથી. તાપમાન અને દબાણ એ દ્રાવ્ય વધુ ઓગળી શકાય નહીં અથવા દ્રાવ્યને વધુ ઓગાળી શકાય નહીં, તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ઓછું દ્રાવ્ય ઓગળે એ દ્રાવણ કેવું બન્યું? સંતૃપ્ત. સમજો. અને જો જે દ્રાવણ મેં અહીંયા લખેલું છે કે જે દ્રાવણમાં આપેલા તાપમાને અને દબાણે વધુ દ્રાવ્ય ઓગાળી શકાય તો તેને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. જો દ્રાવ્ય વધુ ઓગળી ગયું તો અસંતૃપ્ત દ્રાવણ બન્યું. જો દ્રાવ્ય ઓછું ઓગળ્યું તો એનો મતલબ એ દ્રાવણ બની ગયું સંતૃપ્ત દ્રાવણ. સમજો. પણ આ બંને માટે મેં ઉપર લખ્યું છે તાપમાન અને દબાણ બંનેની શરતો અધીન હોવી જોઈએ. અધીન હોવી જોઈએ એટલા માટે લખેલું છે કે આપેલા તાપમાન અને દબાણે બંને ફિક્સ ચોક્કસ હોવું જોઈએ. અને દ્રાવ્ય ઓછું ઓગાળી શકાય તો સંતૃપ્ત દ્રાવણ બને. જો દ્રાવ્ય વધુ ઓગાળી શકાય તો અસંતૃપ્ત દ્રાવણ બને. સમજો. જેટલી વખત વિડીયોઝ જોશો એટલી વખત ઇઝીલી ખબર પડશે. બરાબર છે? પણ મેઇન શરતો તાપમાન અને દબાણ જે મુખ્ય ફેક્ટર, મુખ્ય પરિબળ છે એ અહીંયા આગળ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. બરાબર છે? અહીંયા લખેલું છે બીજો પોઈન્ટ. આ જે પોઈન્ટ હતો એ એક્ઝેક્ટલી દ્રાવક અને દ્રાવ્યની સ્વભાવ ઉપર આધારિત હતો. હવે બીજો અગત્યનું પરિબળ જેને આપણે કહીશું તાપમાન. કે ઘનની અંદર પ્રવાહીમાં દ્રાવ્યતામાં અસર કરતું બીજું પરિબળ જેને આપણે તાપમાન કહીએ છીએ. તો તાપમાન અહીંયા આગળ શું અગત્યનો ભાગ ભજવે છે? તો અહીંયા આગળ ખાસ લખેલું છે. આ કોન્સેપ્ટ તો MCQsમાં ઘણી વખત પૂછાતો હોય છે. બરાબર છે? તો ધ્યાન રાખજો કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાનના ફેરફાર સાથે સૂચક અસર પામે છે. શું અસર પામે છે? સૂચક અસર પામે
છે. સૂચક એટલે જરૂરિયાત પ્રમાણે. જો તાપમાનમાં વધારો કે ઘટાડો કરો તો એ પ્રમાણે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતામાં પણ વધારો કે ઘટાડો જોવા મળે છે. સમજો. તો એમાં અગત્યનો ફેક્ટર શું છે? તાપમાન. સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એના આધારે આપણે પ્રક્રિયાઓને પરખી શકાય છે કે કઈ પ્રક્રિયા કયા તાપમાને ઉષ્મા શેપક થશે, કયા તાપમાને ઉષ્મા શોષક થશે. પણ એના માટે પણ એક ક્રાઇટેરિયા, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જરૂરી છે. એ વસ્તુ પણ મેં અહીંયા લખેલી છે. જો પ્રક્રિયા ગતિશીલ સંતુલનમાં હોય, ગતિશીલ સંતુલનમાં હોય, સંતુલનમાં પ્રક્રિયા એટલે જે ઉપર જોઈ એ આ વાળી દ્રાવ્ય અને દ્રાવક, પ્રતિવર્તી એટલે આ ગતિશીલ સંતુલનમાં છે. બરાબર છે. પ્રક્રિયા આ સંદર્ભમાં છે. અને વળ અહીંયા જોજો, હું જે વાત કરું છું એ સંતૃપ્ત દ્રાવણની વાત કરી રહ્યો છું કે સંતૃપ્ત દ્રાવણમાં વિલયન પ્રક્રિયા જો ઉષ્મા શોષક હોય. સમજો, દ્રાવણ કયું છે? સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ એટલે દ્રાવ્યની ક્વોન્ટિટી ઓછી ઓગાળી શકાય. એ જ દ્રાવણની વાત કરું છું. અને એ જ દ્રાવણમાં વિલયન પ્રક્રિયા કરવામાં આવે છે તો એમાં પણ પ્રક્રિયામાં તાપમાન વધારે હોય, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય જ્યાં ડેલ એચ નું મૂલ્ય 0 કરતાં વધારે હોય. એનો મતલબ એ તાપમાનમાં વધારો કરવામાં આવે તો સિમ્પલ વસ્તુ છે, દ્રાવ્યતા પણ વધશે. જેટલું તાપમાન વધારે આપો એટલી દ્રાવ્યતા વધે, અને જેટલું તાપમાન ઓછું આપો, જેટલી પ્રક્રિયા ઉષ્મા શેપક, એટલું ડેલ એચ નું મૂલ્ય 0 કરતાં ઓછું, આમાં ડેલ એચ નું મૂલ્ય 0 કરતાં વધારે. જેટલું ડેલ એચ નું મૂલ્ય 0 કરતાં ઓછું એટલી દ્રાવ્યતા ઓછી. અને આ વસ્તુ કોઈ થિયરિટિકલ પ્રૂફના પ્રમાણે નથી. આ જે છે ને એ પ્રાયોગિક વલણના અનુસંધાનમાં દર્શાવવામાં આવે છે. તમારા માઇન્ડમાં થતું હશે કે સર આમાં કઈ રીતે આ વસ્તુ પોસિબલ છે? તો આ સૈદ્ધાંતિક રીતે સાબિત નથી થયું. આ જે સાબિત થયું છે પ્રાયોગિક, પ્રેક્ટિકલ રીતે સાબિત થયું છે. એટલે આ વસ્તુ જે તથ્ય છે તમારે સ્વીકારી લેવાનું છે. આઈ હોપ કે તમને ખબર અહીંયા કન્સેપ્ટમાં પડી હશે. અને આ જે મેં અંડરલાઇન્સ કરેલા છે એ બધા જ પોઈન્ટ ધ્યાનથી જોવા વિનંતી, કારણ કે આ બધા જ વસ્તુઓ છે MCQsમાં પૂછાઈ શકે. અને આ જ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતામાં અસર કરતું ત્રીજું પરિબળ એટલે કે દબાણની અસર. કે દબાણ શું અસર કરે છે? તો એ જ વસ્તુમાં દબાણની મુખ્યત્વે પ્રક્રિયા ઉપર ખૂબ જ નહિવત અસર થાય છે ખરા, પણ ખૂબ જ નહિવત. કારણ કે અહીંયા આગળ જે દ્રાવ્ય છે ને એ ઘન છે. બરાબર છે. એટલા માટે જ મેં કન્સેપ્ટમાં અહીંયા લખેલું છે કે દબાણની ઘન દ્રાવ્યતા ઉપર કોઈ સૂચક અસર થતી નથી, કોઈ વધારે માત્રામાં અસર થતી નથી. આથી દબાણના ફેરફારથી તે બિન અસરકારક રહે છે, કોઈ અસર વગરનો રહે છે. બરાબર છે. કારણ કે દબાણ આપવાથી શું થઈ જાય છે કે ઘન અને જે પ્રવાહી હોય છે ને તે બિન અસરકારક જ રહે છે, એના ઉપર કોઈ ફેરફાર થતો નથી. એટલે દબાણની અસર ઘન દ્રાવ્યતા ઉપર ખૂબ જ નહિવત થવાથી જે દ્રાવણ બને છે ને એ દ્રાવણ પણ કેવું રહે છે? બિન અસરકારક. બિન અસરકારક એટલે જે પહેલા જે ગુણધર્મ ધરાવતું હોય ને એના જેવું ખૂબ જ માઇન્યુટથી માઇન્યુટ, ઓછામાં ઓછો થોડો ગુણધર્મમાં પરિવર્તન આવે, બાકી દ્રાવણ એવું ને એવું રહે. તો આ સાથે આપણે જે કન્સેપ્ટ દ્રાવ્યતા છે, દ્રાવ્યતામાં પહેલો મુદ્દો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા અહીંયા આગળ સમાપ્ત થાય છે. તમે આટલો પોઈન્ટ જોશો ને તો તમારે ટેક્સ્ટ બુક નહીં જોવાની પણ જરૂર પડશે નહીં, બધું જ આવી ગયું આની. એના પછીનો જે બીજો મુદ્દો છે જે ખરેખર ચેપ્ટરમાં ખૂબ જ ઉપયોગી છે એ હવે સમજવા જઈ રહ્યા છે. તો બીજા મુદ્દામાં અહીંયા આગળ લખેલું છે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. અત્યાર સુધી આપણે જે જોયું એ જે હતું એ કોની દ્રાવ્યતાની આપણે વાત કરી કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. હવે જે વાત કરીશું એ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા.
તો જુઓ એ પણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે અને આ ઘણી વખત પરીક્ષામાં આમાંથી પૂછાતું હોય છે અને હોય છે. તો ધ્યાનથી સમજજો, જોશો તો વધારે આઈડિયા આવશે. તો જુઓ કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો, ફોકસ અહીંયા કરજો વિડીયોઝમાં, તો વધારે આઈડિયા આવશે કે બે ફેક્ટર ઉપર, બે પરિબળ ઉપર આધારિત છે. એક દબાણ ઉપર છે અને બીજા નંબરનું છે તાપમાન ઉપર, જે આપણે ઉપર પણ જોયું હતું. બરાબર છે કે અહીંયા આગળ દ્રાવ્યની અવસ્થા બદલાઈ. ઉપર જે જોયું હતું એ ઘન હતું, અહીંયા છે વાયુ છે. એટલા માટે પરિબળો પણ બદલાય છે. ઉપર 3 પરિબળો હતા, અહીંયા 2 મુખ્ય પરિબળો છે, દબાણ અને તાપમાન. સમજજો. તો અહીંયા આગળ લખેલું છે કે વાયુની દ્રાવ્યતા દબાણના વધારા સાથે વધે છે. આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વાયુને જ્યારે પ્રવાહીમાં દ્રાવ્ય કરું ને ત્યારે મેઇન વસ્તુ શું છે કે જો એમાં દબાણ વધારી દઉં, બરાબર છે, તો દ્રાવ્યતામાં પણ શું થઈ જાય છે, વધારો થાય છે. ઓકે, આ કન્સેપ્ટ, આ પોઈન્ટમાં ખબર ના પડી તો એનું નીચે મેં આકૃતિ સહિત વર્ણન કરેલું છે, સમજાવેલું છે, એ પણ ખાસ સમજજો. એ પણ તમારા માટે ઉપયોગી છે. બરાબર છે. ઓલરેડી તમે 11માં ચેપ્ટર નંબર 5માં આ કન્સેપ્ટ થોડો જોયો હતો, બરાબર છે, આ મુદ્દો જોયો હતો, છતાં પણ આપણે એનો વિસ્તૃત અહીંયા થોડો અભ્યાસ કરીશું. તો અહીંયા આગળ મેં 2 આકૃતિ દોરેલી છે. 2 આકૃતિમાં મુખ્યત્વે પહેલી આકૃતિમાં 2 પાર્ટ્સ બતાવેલા છે. નીચેનો જે આ વલણ દેખાય છે, આ જે છે એ વાયુ અવસ્થા છે અને ઉપરની જે અવસ્થા છે બ્લુ કલર વાળી એ પ્રવાહી છે. સમજજો. હવે અહીંયા આગળ આ પાત્રની અંદર વાયુને પ્રવાહીમાં દ્રાવ્ય કરાવવામાં આવેલો છે અને ઉપર પિસ્ટનથી આ પાત્રને બંધ કરી દેવામાં આવેલું છે. શરૂઆતમાં આના ઉપર હું જે વજન લાદી રહ્યો છું, વજન લગાડી રહ્યો છું, એ W1 છે, ખૂબ ઓછું છે. એટલે કે ઉપરથી હું એને પ્રેસ કરી રહ્યો છું, દબાણ આપી રહ્યો છું. ત્યારે શરૂઆતની અવસ્થામાં જે પ્રવાહીના અંદરના અણુઓ છે એ આ અવસ્થામાં તમને જોવા મળી રહ્યા છે. પરંતુ હવે જો બી આકૃતિ, એ તો શરૂઆતની સ્થિતિ હતી. હવે અંતિમ સ્થિતિમાં હું આ જ પાત્રને અહીંયા આગળ મેં ફરીવાર ડ્રો કરીને બતાવેલું છે કે આ જ પાત્રની ઉપર જો હું વજનમાં વધારો કરી રહ્યો છું, તો એનો મતલબ એ દબાણમાં ઉપરથી વધારો થયો, તો ધીમે ધીમે પિસ્ટન નીચે ઉતરતું જશે અને નીચે ઉતરતું જશે તો એની વાયુ અવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય. હા, પરંતુ એની જે પ્રવાહી અવસ્થા છે એનું કદ ઘટશે. અને એનું કદ ઘટ્યું, સિમ્પલ વસ્તુ સમજો કે એનું કદ ઘટી ગયું છે, તો આઈડિયા આવે કે એની અંદર કદમાં ઘટાડો થવાથી એની અંદર રહેલા જે અણુઓ છે, એની જે સ્થિતિ છે, એનું જે અંતર છે, એમાં પણ ઘટાડો થવા જઈ રહ્યો છે. અને ઘટાડો થાય તો એનો મતલબ એ પ્રવાહી હવે ધીમે ધીમે એકબીજાની નજીક આવી રહ્યું છે. બરાબર છે. હવે પ્રવાહી એકબીજાની નજીક આવી રહ્યું છે તો સિમ્પલ વસ્તુ છે, એની અવસ્થા બદલાશે અને એ જ અવસ્થામાં બદલાશે એટલે કે એની દ્રાવ્યતામાં પણ શું થશે, અહીંયા આગળ ચેન્જ થતો જોવા મળશે. બરાબર છે. એના આધારે મેં અહીંયા આગળ લખેલું છે, આ તમે ઓલરેડી શીખ્યા છો કે ઘન અવસ્થા. તો ઘન અવસ્થાને જ્યારે તમે તાપમાન આપો છો ત્યારે એ પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને પ્રવાહીને જ્યારે તાપમાન આપો છો ત્યારે શેમાં રૂપાંતરિત થાય છે, વાયુમાં રૂપાંતરિત થાય છે, જે તમે ધોરણ 11માં ચેપ્ટર નંબર 5માં શીખ્યા છો. પરંતુ જો તમે વાયુ અવસ્થાનું દબાણ વધારો છો તો વાયુ અવસ્થામાં રહેલા કણો ધીમે ધીમે ક્યાં આવી રહ્યા છે, એકબીજાની નજીક આવે છે, એટલે પ્રવાહીમાં રૂપાંતર થશે અને પ્રવાહીના કણોને દબાણ આપો તો એ ઘનમાં રૂપાંતર થશે. બરાબર છે. આ અવસ્થામાં તમે નીચેમાં શરૂઆતમાં અહીંયા આગળ પ્રવાહી પણ લઈ શકો છો. આ વાયુની જગ્યાએ તમારે અહીંયા લખવું હોય તો પ્રવાહી, અને આ તમારે વાયુ સ્વરૂપમાં લખો તો બી ચાલે. અત્યારે આપણે કન્સેપ્ટમાં આ નીચેનું પ્રવાહી લેવાનું છે, ઉપરનું વાયુ લેવાનું છે. બરાબર છે. આ નીચેનું શું લેવાનું છે, પ્રવાહી, ઉપરનું શું લેવાનું છે, વાયુ લેવાનું છે.
બરાબર છે. એટલા માટે વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, દબાણ આપો ભેગા થશે, વાયુના અણુ પ્રવાહીમાં રૂપાંતર થશે, એટલે પ્રવાહી એકબીજામાં દ્રાવ્ય થશે, એટલે દ્રાવ્યતામાં શું થશે? વધારો. આગળનો જે કન્સેપ્ટ હતો એ પણ સત્ય છે, પણ અત્યારે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જશું તો હજી બી કહી રહ્યો છું, આગળના કન્સેપ્ટને ધ્યાનમાં ન લેતા નીચેનું પ્રવાહી લેવાનું છે, ઉપરનું વાયુ લેવાનું છે. વાયુના અણુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, દબાણ આપો, દબાણ આપતા અણુઓ એકબીજાની નજીક આવશે, પ્રવાહીમાં રૂપાંતર થશે, આ અણુઓ પ્રવાહી ભેગા થઈને દ્રાવ્યતામાં શું થશે? વધારો. સમજો. ઓકે, આઈડિયા આવ્યો હશે, આઈ હોપ. ઓકે, એના આધારે આપણે આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ જે પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે, આ ચેપ્ટરની પહેલામાં પહેલી ઇમ્પોર્ટન્ટ થિયરી જે છે હેનરીનો નિયમ. સમજો, ઘણી વખત પૂછાય છે બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં, તો ધ્યાન રાખવા વિનંતી. અને જે પણ મેં થિયરી સ્વરૂપે દર્શાવેલું છે એટલું જ લખો તો બી તમારા પરફેક્ટ માર્ક્સ મળી જશે. બરાબર છે. તો અહીંયા આગળ મેં દર્શાવેલો છે હેનરીનો નિયમ. ધ્યાનથી સમજજો, વિડીયોઝ જોશો, આવડી જશે. કે વાયુમય દ્રાવ્યની, અત્યારે આપણે જે શીખી રહ્યા છે વાયુમય દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતા, એ જ કન્સેપ્ટ છે. અને આ નિયમ બી રજૂ કરનારો વૈજ્ઞાનિક હતો હેનરી, એટલા માટે આ નિયમનું નામ પણ રાખવામાં આવેલું છે હેનરીનો નિયમ. કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં, દ્રાવ્ય કયો છે? વાયુમય. પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક હતો 1803 હેનરી નામના વૈજ્ઞાનિકે આ નિયમ રજૂ કરેલો હતો. કે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ 1803 હેનરી નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો હતો. અને એ વૈજ્ઞાનિકે જે નિયમ રજૂ કર્યો હતો એ નિયમ આ બાજુ મેં અહીંયા દર્શાવેલો છે. તો નિયમ શું હતો વિદ્યાર્થીઓ? તો નિયમ આવો હતો, બહુ ઇઝી છે, એક વખત જોશો વિડીયોઝમાં, સાંભળશો તો બી આવડી જશે. કે અચળ તાપમાને, સમજો આ મેઇન વર્ડ છે, લખવો જરૂરી છે. તાપમાન કેવું રાખવાનું છે? અચળ. અચળ તાપમાને વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ વાયુમય દ્રાવ્યના દબાણના સમપ્રમાણમાં હોય છે. આ આખો નિયમ વાયુમય દ્રાવ્યના દબાણ ઉપર આધારિત છે. બહુ ઇઝી નિયમ છે, સિમ્પલ યાદ રાખવાનું છે. વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ વાયુમય દ્રાવ્યના દબાણના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. આ એનો એક્ઝેક્ટલી હેનરી દ્વારા રજૂ કરવામાં આવેલો નિયમ છે. તો આ નિયમ એને કઈ રીતે રજૂ કર્યો, કયા સંદર્ભમાં રજૂ કર્યો, કઈ વસ્તુઓને ધ્યાનમાં લઈને રજૂ કર્યો? તો એમાં સૌથી અગત્યના વૈજ્ઞાનિકનું નામ આવે છે જે ધોરણ 11માં તમે શીખ્યા છો, ધોરણ 9માં શીખ્યા છો, ધોરણ 10માં શીખ્યા છો. ઓકે, એ વૈજ્ઞાનિકનું નામ છે ડાલ્ટન. કે સમકાલીન ડાલ્ટને પણ સ્વતંત્ર રીતે તારણ કાઢ્યું છે કે પ્રવાહી દ્રાવણમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતાનું આંશિક દબાણ એ મુખ્ય પરિબળ છે. જે તમે ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ જે શીખ્યા છો એ વસ્તુ ઉપરથી આ હેનરીએ પોતાનો નિયમ રજૂ કરેલો છે. અને આજ ડાલ્ટનના નિયમમાં શું ધ્યાનમાં રાખીને હેનરીએ પોતાનો નિયમ રજૂ કરેલો છે એ આ અગત્યનો મુદ્દો છે. કે ડાલ્ટનના નિયમને ધ્યાનમાં લઈને હેનરીએ તારવ્યું, સમજો ખરેખર ઓરિજિનલ જે નિયમ છે એ આ છે કે દ્રાવ્યતા માટે વાયુમય દ્રાવ્યના મોલ અંશ લઈએ, દ્રાવ્યતા માટે વાયુમય દ્રાવ્યના મોલ અંશ લઈએ તો એ મોલ અંશ એ દ્રાવણના વિભાગીય દબાણના સમપ્રમાણમાં હોય છે. જો આટલું મોટું યાદ ના રાખવું હોય તો સિમ્પલ વસ્તુ છે કે દ્રાવ્યતા માટે વાયુમય દ્રાવ્યના મોલ અંશ એ દ્રાવણના દબાણના સમપ્રમાણમાં હોય છે. અને આ જ વ્યાખ્યા, આ જ પોઈન્ટને જો આપણે ગાણિતીય રીતે લખીએ તો એનો મતલબ એમ થાય દબાણ સમપ્રમાણમાં છે x, એટલે કે આનો મતલબ થાય છે મોલ અંશ.
અને આ જે સિમ્બોલ છે સપ્રમાણનો સિમ્બોલ છે, આ સિમ્બોલ નીકાળી દો તો P બરાબર KH ઇન્ટુ X, જ્યાં આ KH છે એ સપ્રમાણતાનો અચળાંક સ્વરૂપે દર્શાવેલો છે, પરંતુ અહીંયા આગળ હેનરીએ પોતાનો અચળાંક રજૂ કરેલો છે જેને KH ના નામથી લખવામાં આવ્યો છે, જ્યાં મેં લખેલું છે KH એટલે હેનરીનો અચળાંક. વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો, ઇમ્પોર્ટન્સ છે. અને હર વખતની જેમ એવું નથી હોતું કે અચળાંક હોય એનું મૂલ્ય ફિક્સ હોય, બરાબર છે. અમુક ટાઈમ અચળાંકના મૂલ્યો પણ જરૂરી શરતોને આધીન એના મૂલ્યો શું થતા હોય છે, બદલાતા હોય છે. તો આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. એટલા માટે જ હેનરીએ શું કર્યું કે જ્યારે દબાણ એટલે કે દબાણ અને મોલંશ નો આલેખ દોર્યો, આ લખેલું છે દબાણ વિરુદ્ધ મોલંશનો આલેખ દોર્યો, ત્યારે આલેખ દોરવામાં આવ્યો ત્યારે એ આલેખમાં જે રેખા મળી, જે એક્ઝેક્ટલી એના મૂલ્યો મળ્યા, પ્રાયોગિક મૂલ્યો આલેખના આધારે, તો એ મૂલ્યોના જે કિંમતો હતી એનો જે ગ્રાફ મળ્યો એ આ રીતનો સુરેખ ગ્રાફ મળ્યો, સીધી રેખામાં ગ્રાફ, જે મેં અહીંયા આગળ ઓલરેડી દર્શાવેલો છે. P વિરુદ્ધ X નો આલેખ. P એટલે કે આંશિક દબાણ છે અને X એટલે મોલંશ. જ્યારે આના મૂલ્યનો ધ્યાનમાં લઈને દબાણ વિરુદ્ધ X નો આલેખ ડ્રો કર્યો ત્યારે એની અંદર જે પણ તમને જે કિંમતો મળી એ કિંમતો દ્વારા જે આલેખ રજૂ કર્યો એ સીધી રેખામાં મળ્યો. અને જ્યારે આ આલેખ સીધી રેખામાં મળે છે ત્યારે રેખીય સમીકરણના સૂત્ર પ્રમાણે કે P બરાબર, આપણું સૂત્ર હતું P બરાબર KH ઇન્ટુ X, અને ગણિતમાં જે રેખીય સમીકરણના સૂત્રો પ્રમાણે Y બરાબર MX પ્લસ C, અહીંયા કશું નથી તો અહીંયા આપણે 0 લખી શકાય છે. તો C બરાબર 0 થયું, Y બરાબર P થયું, X બરાબર આ X થયું, તો M બરાબર શું થયું, KH, જ્યાં આપણે M ને કહીશું ઢાળનું મૂલ્ય, MCQs માં પૂછાઈ શકે. તો P બરાબર KH ઇન્ટુ X માં ઢાળનું મૂલ્ય કેટલું હોય, તો એ જે ઢાળનું મૂલ્ય હોય એ હેનરીનો અચળાંક જેટલું જ હોય. અને આમાં અચળાંકનો એકમ પણ છે જે મેં દર્શાવેલો છે, જેને બાર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. અને આ અચળાંક સમજો વિદ્યાર્થીઓ, તાપમાનમાં બદલાવ થાય તો KH ના મૂલ્યમાં પણ ફેરફાર જોવા મળે છે. એટલે કે હેનરી અચળાંકનો સીધો સંબંધ તાપમાન સાથે છે વિદ્યાર્થીઓ. જો તાપમાનમાં વધારો કે ઘટાડો થાય છે તો KH ના મૂલ્યમાં પણ વધારો કે ઘટાડો થતો જોવા મળે છે. એના આધારે પણ MCQsમાં ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે આ MCQs, જે મેં નીચે બતાવેલા છે 2 મુદ્દા સ્વરૂપે ખાસ જોવા વિનંતી. કે KH નું મૂલ્ય વધે છે, KH નું મૂલ્ય વધે છે તો વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટે છે. સમજો, KH વધ્યું તો વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા ઘટી. તો KH ક્યારે વધે વિદ્યાર્થીઓ, તો તાપમાન વધે તો KH વધે, અને KH વધે તો વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતામાં શું થાય, ઘટાડો થાય. આ મેઇન મુદ્દાઓ છે, ધ્યાનથી સમજજો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર છે, એટલે સમજવા વિનંતી. KH વધ્યો તો દ્રાવ્યતા ઘટી, તાપમાન વધ્યું તો KH વધ્યો, KH વધ્યો તો દ્રાવ્યતા ઘટી. પણ કોની દ્રાવ્યતા, વાયુમય દ્રાવ્યની. બહુ ઇઝી છે કન્સેપ્ટ, જોશો એટલે આઈડિયા આવી જશે. અને એના આધારે મેં એક નાનકડી આ હેનરીના નિયમની મર્યાદા પણ રજૂ કરી છે. સમજો કે ઊંચા તાપમાને અને નીચા દબાણે આ નિયમ કોને અનુસરે છે એ બતાવેલું છે, કે જે પ્રક્રિયામાં તાપમાન ઊંચું હોય, દબાણ નીચું હોય, એવા વાયુઓ કે જે આદર્શ વાયુની વર્તણૂક ધરાવતા હોય, સમજી લેજો, એવા માટે જ આપણે હેનરીનો નિયમ વાપરી શકાય છે. ઊંચા તાપમાન, નીચા દબાણ અને એવા વાયુઓ કે જે આદર્શ, એટલે કે PV = nRT ની ફોર્મ્યુલા
રજૂ કરતા હોય અથવા ફોલો કરતા હોય એના માટે જ આ નિયમ લાગુ પડી શકે છે. ઓકે, આ એક મર્યાદાનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખી શકો છો તમે. અને એની ઉપયોગિતા, તે ઉપયોગિતા શું છે? તો ઉપયોગિતામાં પણ મેં 2 પોઈન્ટ જે ઇમ્પોર્ટન્ટ છે, જે સારા છે, જે સરળતાથી સમજી શકાય છે, એ અહીંયા લખીને બતાવેલા છે કે એના નિયમનો ઉપયોગ ક્યાં થાય છે, એની ઉપયોગિતા શું છે. બીજા ઘણા છે પણ આપણે અત્યારે 2 જ દર્શાવેલા છે જે અગત્યના છે, જે પૂછાય છે, છતાં જે ઇઝીલી યાદ રહી જાય છે. એટલા માટે અહીંયા 2 પોઈન્ટ દર્શાવેલા છે કે ઠંડા પીણા, સોડા વોટર કે શેમ્પેન કે બિયર માં CO2 વાયુની એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુની દ્રાવ્યતા વધારવા માટે હેનરીના નિયમનો ઉપયોગ થાય છે. આ તમે ઠંડા પીણા, સોડા વોટર, શેમ્પેન, બિયરની જ્યારે તમે બોટલ ઓપન કરો છો ત્યારે એકદમ વધારે એગ્રેસિવ ફોર્મમાં એ બોટલ ઓપન થાય છે, તો એનો મતલબ એ કે એની અંદર કમ્પ્રેસ કરીને ઊંચા દબાણે CO2 વાયુને ભરવામાં આવે છે અને એની દ્રાવ્યતા શું કરવામાં આવે છે, વધારે સ્ટ્રોંગલી દબાણ સાથે ભરવામાં આવે છે, એટલે એની અંદર પ્રેશર જોવા મળે છે. અને બીજો અગત્યનો મુદ્દો કે મરજીવાઓ છે જે દરિયાઓમાં ડૂબકી લગાડે છે ત્યારે તેની અંદર જે ડૂબકી લગાડવા માટે જે પણ એ માસ્ક કે જે સિલિન્ડર સાથે જોઈન થયેલું હોય છે, એ સિલિન્ડરની અંદર પણ ઊંચા દબાણે વાયુઓ ભરેલા હોય છે. એ હાલમાં જે સિલિન્ડર વપરાય છે, મરજીવાઓ વાપરે છે, એ સિલિન્ડરમાં જે વાયુઓ છે એ વાયુના પર્સન્ટેજ સાથે મેં અહીંયા દર્શાવેલું છે, જે એક્ઝામમાં પૂછાય છે કે સિલિન્ડરમાં કયા કયા પર્સન્ટેજ, કેટલા ટકા ધરાવતા વાયુઓ વપરાય છે. કે 11.7% હિલિયમ વપરાય છે, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન. આ 3 વાયુનું મિશ્રણ એક સિલિન્ડરમાં ઊંચા દબાણે કમ્પ્રેસ કરવામાં આવે છે અને એ સિલિન્ડર કોણ વાપરે છે? મરજીવાઓ અથવા પર્વતરાહકો પણ વાપરી શકે છે. અત્યારે હાલમાં જે લેટેસ્ટ સિલિન્ડરો વપરાય છે એની મેં વાત કરીશું. બરાબર છે? આટલું લખો એટલે તમારા હેનરીનો નિયમ અહીંયા પૂર્ણ થાય. 3 માર્ક્સ તમને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. ઓકે, આઈ હોપ કે તમને આ કન્સેપ્ટમાં ખબર પડી હશે. તો એના આધારે જ નીચે તમારી ટેક્સ્ટ બુકમાં એક કોયડો આપેલો છે. એ કોયડો પણ ઇમ્પોર્ટન્ટ છે. એ કોયડાની રકમ જે મેં અહીંયા આગળ દર્શાવેલી છે, એ રકમમાં એવું કહેવા માંગે છે કે નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળે? બહુ સરળ ક્વેશ્ચન છે. 293 કેલ્વિન છે, 1 લિટર પાણી છે, એ પાણીમાંથી N2 વાયુને પસાર કરવાનો છે, તો N2 એટલે કે નાઇટ્રોજન વાયુ કેટલા મિલીમોલ એમાં ઓગળશે? અને આ જ પ્રક્રિયા દરમિયાન જે હેનરીના અચળાંકની કિંમત ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલી છે 76.48 કિલોબાર, કે બારનો મતલબ કિલોબાર, અને N2 નું આંશિક દબાણ જે પ્રેશર કહેવાય, આપણે દબાણ જે પણ આપેલું છે 0.987 બાર. તો આમાં આપણે પાણીની અંદર દ્રાવ્ય થયેલા મિલીમોલ શોધવા છે. તો મિલીમોલ શોધવા માટે આગળ પહેલા તો હેનરીનો નિયમનો ઉપયોગ કરીશું. કયા નિયમનો ઉપયોગ કરીશું? હેનરીનો નિયમ. તો હેનરીનો નિયમ આવો કંઈક છે, P બરાબર KH × X. હવે આમાં આપણી પાસે P ની પણ કિંમત છે, KH ની પણ કિંમત છે. તો X ને કરતા બનાવો તો P ના છેદમાં KH જતું રહે. બહુ ઇઝી છે. P ની કિંમત આપેલી છે 0.987 છેદમાં KH ની કિંમત આપેલી છે, પણ આનો એકમ બાર છે, આનો એકમ કિલોબાર છે. તો એનો મતલબ એમ છે કે આ જ વસ્તુ જે કિલોબારમાં આપેલી છે એ કિલોબારની જગ્યાએ આપણે શેમાં ફેરવી દેવા વિનંતી? બારની અંદર. તો આ જ વસ્તુને આ રીતે દર્શાવી શકાય 76.10⁻³ અને આ જ વસ્તુને જ્યારે તમે સોલ્વ કરશો, બરાબર છે, બંનેનો ભાગાકાર કરશો ત્યારે તમને જે આન્સર મળે છે, આ 10⁻³ છે, એ 10⁻³ ઉપર જતી રહેશે, તો એનો મતલબ એ -3 થઈ જશે. હવે 0.987 ભાગ્યા 76.48 કરી રહ્યા છો, તો એનો મતલબ એ આન્સર કેટલો મળે છે? તો 0. આઈ હોપ
કે 0.012 સમથિંગ એવો કંઈક તમારા 129 જેવો આન્સર મળશે. અને હવે તમે 1 ને આગળ લઈ જાઓ છો તો આને આ સ્વરૂપમાં દર્શાવી શકાય 1.29 ઇન્ટુ 10⁻⁵. આ તમને x ની કિંમત મળી. બહુ ઇઝી છે. ઓકે, આપણે મિલીમોલ શોધવાના છે, મોલ શોધવાના છે. અત્યાર સુધીમાં આપણને આ મોલ અંશ મળ્યા. હવે એના ઉપરથી આપણે મોલ શોધવાના છે. સમજો, બરાબર છે. હવે ક્વેશ્ચન્સમાં તમે જુઓ, અહીંયા આગળ ક્વેશ્ચનમાં જુઓ, પાણી કેટલા લીટર આપેલું છે? 1 લીટર. 1 લીટર એટલે સિમ્પલ કહેવાય 1000 ml. અને પાણીની ઘનતા, ડેન્સિટી, ઘનતા 1 ગ્રામ પ્રતિ ml છે. તો પાણીનું વજન બી કેટલું થાય? સિમ્પલ છે, 1000 ગ્રામ થાય. ઓકે, આ 1000 ગ્રામમાં એના અણુભાર વડે તમે ભાગી નાખો, 1000 ભાગ્યા 18, તો એનો મતલબ એ પાણીના મોલ્સ મળશે 55.56 મોલ. આ પાણીના મળી. બહુ ઇઝી છે. હવે આના ઉપરથી આપણે મોલંશ તો અહીંયા મળી ગયા છે, તો મોલંશનું સૂત્ર આવું લખાય x બરાબર n/n+n. આપણે શોધવાનું શું છે? n. આપણી પાસે n ની કિંમત પણ છે જે અહીંયા મળીએ, સ્મોલ n શોધવાનો છે. પરંતુ અહીંયા આગળ ધ્યાનમાં લેવાનું છે કે 1.29 ગુણ્યા 10⁻⁵ જે મેં x ની જગ્યાએ મૂક્યું, n તો શોધવાના છે. હવે અહીંયા આગળ આમાં આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે કેપિટલ n છે, જે દ્રાવકના મોલ છે, એ દ્રાવ્યના મોલ કરતાં ખૂબ જ વધારે હોવાથી આની કમ્પેરિઝનમાં નહિવત લઈ લેવાના. એટલે અહીંયા ખાલી લખવાનું શું? કેપિટલ n. રીઝન શું? n ખૂબ જ મોટો છે સ્મોલ n કરતાં. કિંમતો મૂકી દો હવે વિદ્યાર્થીઓ. આ બંનેનો ચોકડી ગુણાકાર કરી દેશો તો આપણને કંઈક આવું મળશે. સ્મોલ n બરાબર 1.29 ગુણ્યા 10⁻⁵ ગુણ્યા કેપિટલ n ની કિંમત તો કેટલી મળી? 55.56. તો n બરાબર તમને એક્ઝેક્ટલી, તમારી પાસે કેલ્સી અવેલેબલ હશે, બરાબર, કેલ્ક્યુલેટર હશે, બંનેનો ચોકડી ગુણાકાર કરો તો આઈ હોપ કે તમને કંઈક આવો આન્સર મળશે. કઈ રીતના આન્સર મળશે કે તમને જ્યારે 1.29 ગુણ્યા તમે તમારી પાસે કેલ્સી હશે અને કેલ્સીની અંદર આ દાખલો તમે સોલ્વ કરશો, 1.29 ગુણ્યા 55.56 કરશો તો તમને આન્સર મળશે 71.67 ગુણ્યા 10⁻⁵. હવે મિલીમોલ, તો 1 મિલીમોલ, ધ્યાન રાખજો, 1 મિલીમોલ બરાબર 10⁻³ ગ્રામ અથવા ગ્રામ પર મોલ અથવા મોલ. ગ્રામ ના લખો તો બી ચાલે, 10⁻³ મોલ. તો એનો મતલબ એ આને 10⁻5 માંથી 10⁻³ માં કરવું છે તો n બરાબર આવું લખાય 0.716 મિલીમોલ. આ તમારો આન્સર આવી ગયો. કારણ કે પાછળ ઘાત કઈ વધશે? 10⁻³. 2 પોઈન્ટ આ બાજુ લઈ ગયો તો 10⁻³ અને પાછળ લખવા વિનંતી મિલીમોલ. આ લખવું જરૂરી છે. જો મિલીમોલ નહીં લખો તો પણ તમારો જવાબ કેવો આવશે વિદ્યાર્થીઓ? ખોટો આવશે. બરાબર છે. એટલે આ વર્ડ, આ એકમ લખવો જરૂરી છે. આ દાખલામાં ફરીવાર સિમ્પલ કહું છું, સૂત્ર મૂક્યું, x મોલ શોધ્યા, મોલંશ શોધ્યા, મોલંશ મળી ગયા, બરાબર છે. મોલંશ મળી ગયા પછી મેં પાણી, જે 1 લીટર આપેલું છે, 1 લીટર એટલે કે સિમ્પલ વસ્તુ છે, પાણીની ઘનતા 1 થાય એટલે કે 1 કિલોગ્રામ, કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, 1000 ને 18 વડે ભાગ્યા તો પાણીના મોલ મળ્યા. મોલંશનું સૂત્રમાં પાણીના મોલ લીધા, એ એક્ઝેક્ટલી આ વાયુમય દ્રાવ્ય કરતાં ખૂબ જ વધારે હોવાથી, n ખૂબ જ વધારે હોવાથી આની કમ્પેરિઝનમાં નહિવત થઈ ગયું. તો આપણને x ની કિંમત પણ મળેલી છે જે લખી. સ્મોલ n શોધવાનો છે, કેપિટલ n 55.56 મળ્યો, ચોકડી ગુણાકાર કરો, આન્સર આવી ગયો. બહુ ઇઝી છે. આઈ હોપ કે તમને આ કન્સેપ્ટમાં ખબર પડી હશે. અને તમારા લખાણ સંબંધિત ક્વેશ્ચનમાં પણ તમે જોશો તો આ જ સૂત્રને ધ્યાનમાં લઈને તમને દાખલા આપેલા છે, તો તમે સોલ્વ કરશો તો ઇઝીલી ખબર પડી જશે. ઓકે, તો આઈ હોપ કે તમને આ કન્સેપ્ટમાં, આજના લેક્ચર્સમાં, આજના વિડીયોઝમાં જેટલા બી કન્સેપ્ટ છે કન્સેપ્ટમાં ખબર પડી હશે. બને એટલું લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કમેન્ટ્સ, જો સારો લાગે તો કમેન્ટ્સ બી કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ.